હાલો મિત્ર, જો આપણે એને આ નિશાળિયા એટલે આ સ્ટુડન્ટ કે બરોબર. આપણને એવું ગુજરાતીમાં બહુ ફાવે નહીં, ગુજરાતીમાં બરોબર. પણ હે ને દિલ્હીમાં આ કોકરોચ જનતા પાર્ટીના બધા જુવાનિયા બધા કે દુના આંદોલન કરતા ને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામા માટે, આ જેને એનું રાજીનામું આવી ગયું. એટલે હે ને એવા બધા મોજમાં છે ને એની વાત જવાની, બધા એવા મોજમાં મોજે મોજ. અને જામો પડી ગયો. એક તો કામ થયું પહેલું કે ભાઈ એક માણસ તો ઘર ભેગા થઈ ગયા બરોબર ને. ઘણા વરા ખાધી મમરી બધાની પબ્લિકની બરોબર ને. એટલે તમને વિડીયો મૂકો એટલે તમને ખબર પડે. પણ છે ને મોજમાં છે હો ભાઈ દીપકે બરોબર ને. એટલે આમ લગભગ અને કે દુના વરસાદને બરસાદને પૂછ્યા ને તરસ્યા મચ્છર કરડતા હોય આવું બધું થતું હોય તો આંદોલન કરવાનું એમ. આ જીમાં એમ તો કાંઈ હતું નહીં, બોલો ગમે એવું હાલતું થાય કરવાનું બરોબર. એટલે તમને હે ને એક બે વિડીયો પહેલાં મૂકું નાના નાના, એટલે તમને ખબર પડે બરોબર કેવું આમ પબ્લિકનું જેવું હતું એ બરોબર ને. એટલે તમે હે ને જુઓ પહેલાં. જોયું ને જોયું ને તારા દીપકે કેવું મોજમાં હે બરોબર ને. અભિષેક દીપકે કે બરોબર બરોબર બીજા દેશમાં હતો અને અહીંયા આવીને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું કરી નાખ્યું. આપણે એને કાંઈ નથી કરી સાચી વાત ને બરોબર. એટલે મળે જ કહેવાય, બીજું કાંઈ નહીં બરોબર. આવું નવું હે ને આપણે ખેડૂને એકતા કરવી પડશે. એટલે વિડીયો તમને આજ બે ત્રણ એના જ મૂકવું, પણ આવું હે ને બધાની એકતા હોય તો જ હે ને આ બધા આમ બહુ આમ ભાજપવાળા હે ને બહુ એટલી બધી તાનાશાહી હાલે એની વાત જ આવે છે. એટલે હે ને બીજા વિડીયો કટક્યા મૂકતો જાવ તેમ જોવો. धर्मेंद्र प्रधान ने रिजाइन कर दिया है ને બરોબર. આવું છે હાલે બોલાવે તમે શું કરો क्या कहते थे इस सरकार में ક્યાંક ને મોજમાં કેટલા બધા કે અધુના મચ્છર કરતા હતા ભૂખના તરસ્યા બરોબર. તો સરકાર સામું નથી જોઈતી બરોબર. અને પાછા ઉપર જતા ફોટા ને બોટા માર્યા બોલો બધા કે નહીં. કેટલા બધા આમ જે આંદોલન કરતા ને ઘણા બધાને હોટા માર્યા લાગ્યું, માથા ફૂટી ગયા. અને હે ને જે આમ કેટલા 21 જણા એમ કંઈક તે પહેલાં જ બધા થઈને આત્મહત્યા કરી લીધી. અને બરોબર એ આ બધાને કરોડ રૂપિયા દેવાય જોઈએ, એમાં કાંઈ ના નહીં બરોબર. પછી બીજો વિડીયો તમને મૂકું બરોબર ને. એટલે પછી આપણે વાત કરીએ આ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામાનો ફોન આવે ને પાકું કરીને પછી છે ને જોયું બરોબર ને. એટલે હાવ કામ ખાલમાં જ વાત હાલે નહીં. એટલે પાકું કરીને જોયું કે પાકું છે નહીં. એટલે તમે જોવો પહેલાં. कंफर्म જોયું ને
હે હવે તમને બીજું બધું કહો, આ કેટલા વિડીયો ડુપ્લિકેટ વાળા હતા, ભાજપના માણસો એવા ગપ્પા મારવા વાળા. આ તો ઓલા ખબર હે ને ભૂખ હડતાલમાં સોનમને, આ તો ચાઇનાનો એજન્ટ છે ને. આ તો આમ એજન્ટ છે ને આવું બધું એટલે બોલો. એજન્ટ હતા તમે શું લેવા રાજીનામું દીધું? હાલો એ કયો, જો એજન્ટ હોય તો તમે રાજીનામું કાં દીધું? ઓદરા પડી ગયા ઘડીકમાં. હજી તો હે ને આ તમે બધા એમ કરો ને બધાનો વારો જ છે. જેટલા બધા ખોટું બોલો ને એ સરકારી એજન્ટ હે ને પછી આમ કેસ તમે જે હોય એ લગાડી દો. એ બધા જેટલા ખોટા માણસો ને બધાને વારો નહીં કરવાનો. હારું હારું હો. હવે ઘણા વારાથી ને ખોટો ઘડો ભરાતો જાય, બરાબર. ઘડો હે ને લગભગનો ભરી જ ગયો હે, પણ હવે ફૂટવાનું હે ને શરૂઆત થઈ ખાલી, બરાબર. એક કાંઠો કર્યો હે એક દિન, આમ સમજી ગયા? કાંઠો એક કર્યો હે એટલે હવે હે ને તમારે હંધાઈનો વારો જ છે બધાનો હરી. મોદીજી પછી આવશે ને પછી તમને કોઈ ભાવ નહીં પૂછે. આ મોદીજીને લીધે છે ને આમના પછી તમારું બધાનું હાયલું જાય એટલે બધા તમારે હે ને મોજ કરી લો ત્યાં લગન. મોદીજી હોત અહીંયા નીકળ્યા ને પછી તમને કોઈ ભાવ નહીં પૂછે, બરાબર. આ તમે જ્યાં મફતના રોટલી ખાઓ ને, બરાબર ને, એટલે આમ મફતના પગાર ને આ ને તે ને, બરાબર. ગાડીઓ લઈ લઈને ફરવાનું બધું પૂરું, બરાબર ને. એટલે બીજો થોડોક વિડીયો મૂકું તો તમે જોવો પહેલાં. संविधान जिंकलंय, लोकतंत्र जिंकलंय, भारत जिंकलाय आणि तानाशाह हारलाय. જોયું ને, બરાબર. એટલે હે ને જીત તો થાય સાચા માણસની, પણ વાર લાગે. પણ આ ખોટાઈ રહે ને એ તમને આટા ફેરવી દે ને, ફૂદડી ફેરવી દે, રાત દી હેરાન કરે તો હે ને આ ખોટા થાકતા નથી. પહેલાં એને સાચું માણસ થાકવાડ દે કે નહીં. આ તો હે ને ટેકો બધા સારા હતો, બધાએ ઘણી આ પરીક્ષા એ રાખી ને એટલે બધાનો ટેકો સારો હતો ને પછી મા બાપનો ટેકો સારો હતો. અને અહીંયા જે દિલ્હીમાં જે તે આમ ખાવાનું પાણીનું નાન તે પૂરું પાડતા ને એ બધા માણસો સારા હતા. બોલો, કોઈનો રૂપિયો નહીં લેવાનો, કાંઈ નહીં. અને બધા હાલો પાણી લઈ જાઓ, જમી લો, ભૂખ્યા લાગ્યો ખાઈ લો ગમે. અને એવું નહીં કે પૈસાવાળા આમ મોરા માણસો હોતે. હું સાચા કોઈ મોરા માણસો અરે કંટાળે ક્યારે હોય? ઘણા ટાઈમથી હાલતું ત્યારે જ કંટાળે હોય ને. કંટાળે ક્યારે માણસ? આ મોદીજી આ 12 વર્ષથી પૂગ્યા તો આખો દેશને કંટાળો આવી ગયો, બરાબર. અમારે આ ગુજરાતમાં 30 વર્ષ થઈ ગયા, એમ ગુજરાતમાં કેટલા કંટાળી રહ્યા. પણ હે ગમે એમ થતું હોય કંટાળે બધાય. મત કોઈ દેતું નથી તોય જીતી હોતી જાય, આવું થાય લેવાનું. મત 50% માણસો હે ને નથી દેતા અને તોય જીતી જાય. 30% માણસો ભાજપને મત દે, બરાબર. અને 30% ગમે એમ લઈ જતા હાથું મિત્રો. અને આમ નામ કરીને 60% ના આજુબાજુ થઈ જાય. અને આને કે આને 2 પાર્ટીઓ લડતી હોય એટલે એ 60માં ચાલી હોય ને એમાં 40માં અડધા થઈ જાય. એટલે ઓલા હે ને 60% જીતે ને આવડે 40%, બરાબર. એટલે આવું થાય છે. હવે ગુજરાતમાં હે ને આપણે ખેડૂત આ ભારતમાં હેરાન છે, ગુજરાતમાં નહીં. પણ હે ને હવે એ કાંટો કર્યો હોય ને એટલે હરવું હવે કંઈક બુદ્ધિ આવે તો શીખ, હવે નહીં આવે તો હે ને બુદ્ધિ ભગવાન લાવશે. પણ હે ને આવી રીતે સાચા માણસ હેરાન થઈએ ને ત્યારે આ બધા બુદ્ધિ તો લાવશે. અને ખોટા તમને હેરાન કરાવીને નહીં મૂકે, સાચું મિત્રો. તે સારું હાલો, બરાબર. આ રાજીનામું દીધું એમાં બધાની જીત જ છે માનવાનું. પબ્લિકની જીત, ખેડૂતની જીત અને આ સ્ટુડન્ટનું જીત, બધાની જીત, સાચું મિત્રો. તે સારું હાલો.